ભક્ત ગોરા તું ભાર. આ ઘોરાના માથામાં મારી દે, પછી એ તારું કોઈ દિવસ માથું નહીં ખાય કે તારી કોઈ વાતમાં માથું એ નહીં મારે. લે સુરા લે, તારે મજા નથી કરવી? લે સુરા લે. સુરા, ઓ સુર, ભગલાભાઈ તમે? તમે અહીં હું કામ આવ્યા છો? તમને મળવા. સારું થયું તમે આવી ગયા. હા, તમારી જ વાટ જોતો તો. હું કામ? આ તમારા સમાચાર પૂછવા. લે, તમારે ઘરમાં દાણા પાણીની કાંઈ જરૂર હોય તો મદદ કરું ભાભી? જો ભાઈ, અમારે મદદની જરૂર હશે ને તો અમે બીજેથી માંગી લઈશું. હા, અને ક્યાંયથી એ નહીં મળે ને તો ભૂખા મરવાનું પસંદ કરીશું, પણ તમારી સામે હાથ લાંબો નહીં કરીએ. આ તો હું તમને હારા ભાવથી ભાભી. હા હા, રહેવા દો ભગલાભાઈ, તમારો હંધોય ભાવ હું જાણું છું. હા, અટાણે તમે અહીંથી જાઓ ને. હશે, ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સુરા બેટા, તને કહ્યું ને, આવા માણસોને ઘરમાં નહીં આવવા દેવાના. હવે જો આવે ને તો બહારથી જ તગેડી મૂકવાનો, સમજો ને. અને હા, ગોરો ક્યાં? હજી એ નથી આવ્યો? આને શું થઈ ગયું? કેશવ, તારા બાપુ આવ્યા. આવું કેમ કરે છે? મને બાપુને બહુ ડર લાગે છે. મેં તને જે સમજાવ્યું બરાબર સમજાઈ ગયું છે ને? અંધુય સમજાઈ ગયું પૂજારી બાપા. કોઈ વાતની ગડબડ ન થવી જોઈએ. કેશવ, બાપુ આવ્યા. આવી મુજેક ના કર ગોરા. હું સાચું કહું છું, હું ડરવાનો જ નથી. કેશવ, તારા બાપુ આવે. કૃષ્ણ સમજી ગયો ને? હા, તો સામે ચોરા ઉપર ચડીને બધું બોલવા માંડ. ચાલ. સાંભળો સાંભળો સાંભળો. હું સાંભળો? શું સાંભળે? કોણ સાંભળે? તારા એકલાય નથી સાંભળવાનું ભાઈ, આખા ગામને સંભળાય ને એવી રીતે બોલવાનું છે. હારું. સાંભળો. શું સાંભળો? હું બોલીને બતાવું? હા. શું? આ ઉતર, નીચે ઉતર. જો સાંભળ, આવી રીતે બોલવાનું છે. સાંભળો સાંભળો સાંભળો, ગ્રામજનો સૌ સાંભળો. દર વખતની જેમ આ વખતે પણ આપણા ગામના સૌથી જૂના મંદિરે ઉત્સવની ઉજવણી થવાની છે. સાંભળ્યું? સાંભળ્યું. હા હા. આટલા મોટા અવાજે બોલવાનું, જેથી બહેરાને પણ ખબર પડવી જોઈએ કે ગામના મંદિરે ઉજવણી થઈ રહી છે. બધું સમજાઈ ગયું પૂજારી બાપા. હા. હવે આપણા ગામના તો હું આ બાજુવાળા ગામમાં સંભળાય. એય! અત્યારે નહીં, આ મેં તને શીખવવા માટે સમજાવ્યું છે. મેં તને જે મુહૂર્તનો સમય આપ્યો છે ને, એ સમયે જાહેરાત કરી દેજે. અને સાંભળ,
તારી આટલી હિંમત કે મારી ધોતી ફળવાનું તે દુસ્સાહસ કર્યું. હવે જો તારા આ કામ માટે હું તને કેવો દંડ આપું છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હું કઈ કહી રહી છું ભગત, સાંભળો છો? સાંભળી જ રહ્યો છું દેવી. મારું મન મોહનમાં છે, પણ કાન તમારી જ વાતમાં છે. તો સાંભળી લ્યો. આ પેલો ભગલો છે ને, એ અહીં આપણે ત્યાં આવે છે, એ મને જરાય ગમતું નથી. મનનો મેલો માણા બાળ્યું. એ અહીં એના સ્વાર્થ હાટું આવે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ કઈ કહી રહી છું સંભળાય છે કે પછી ખાલી શબ્દો કાને જ અથડાય છે? દેવી, સાંભળ્યું ખરું ને સમજાણું ખરું. આ માણા હોય ને એને સ્વાર્થ હોય, પણ હરિના માણાને પરમાર્થ હોય. એ સ્વાર્થનો માણા છે, આપણે પરમાર્થના માણા. હરિનું નામ લેવાનું અને હરિ રાખે ને એમ રહેવાનું. હા, તે હરી રાખે ને એમ જ રહીએ છીએ, પણ આ હરી હારી રીતે રાખે ત્યારે ને. શું થયું દેવી? આજ હરિ પર આટલા આકરા થયા છો? સુરાએ હવારનું કાંઈ ખાધું નથી. કા ઘરમાં અન્ન નથી? ઘરમાં અન્ન તો છે, પણ સુરાનું મન નથી. ગોરાની વાતે એને દુખી કરી મૂક્યો છે. કાંઈ બોલતોય નથી, અને હું બોલાવું છું તો સાંભળતોય નથી. ગોરાએ એને કીધું કે એના બધા ભાઈ મરી ગયા છે, તો સુરો કઈ રીતે જીવે છે? બસ એની આ જ વાત સુરાના મગજમાંથી નીકળતી જ નથી. આવી વાતોનું છે ને દેવી હરી જેવું હોય છે. મનમાં એકવાર ઘા કરી જાય ને એટલે પછી નીકળે નહીં. પણ મારું મન એને આમ જોઈને દુખી થાય છે. જો ભગત, સુરો આપણા પાસે ગોરા કરતા પહેલા આવ્યો છે, એટલે આપણી એના માટેની જવાબદારી વધારે બને છે. તમે કાંક ગોરાને સમજાવો ને કે એ સુરાને આમ હેરાન ન કરે. દેવી, ગોરો હજી નાનો છે, સમજણો થાય ને એટલે સમજી જાય. તો પછી હું શું કરું? સુરાને કહી દઉં કે એ આપણો દીકરો નથી? ચાલ ચાલ. પરમા, પરમા, પકડ તારા છોકરાને ને સાચવીને તારા ઘરમાં રાખજે. હું થયું પૂજારી બાપા? આખો દિવસ ભક્તિના ભૂંગળા વગાડ્યા કરે છે ને તારા ઘરના કોડિયામાં અંધારું છવાયેલું છે. સંસ્કારનો છાંટો નથી તારા દીકરામાં. માફ કરજો પૂજારી બાપા, પણ તમે જી કહો છો એ મને સમજ નથી પડતી. સમજ પડતી હોત તો આજે જે થયું છે ન થયું હોત. મેં તારા ગોરાને મારા ઘરે આવવાની ના પાડી છે ને તોય મારા ઘરે આવે છે. મારા કેશવને બોલાવે છે ને મારું આખું ઘર અપડાવે છે. એના તોફાનો હવે વધતા ગયા છે. આજે એના તોફાનોની હદ થઈ ગઈ છે. આજો તારા નફાવટ છોકરાએ મારી ધોતી ફાડી નાખી. પૂજારી બાપા, ગોરો હજી નાનો છે, એને કાંઈ સમજ નથી પડતી. એના વતી હું તમારી માફી માંગુ છું. માફ કરી દો ને એને. સમજ તને નથી પડતી પરમા? કાં તો તારા દીકરાને સમજાવી દેજે ને સાચવી લેજે. બાકી હવે એની ભૂલની માફી નહીં, સજા મળશે. અને મારી સજા તારા આખા જીવતરની મજા બગાડી નાખશે, દ્વારિકાધીશના સમ. પૂજારી બાપા, હું અહીંયા તને સાંભળવા નહીં, તને સંભળાવવા આવ્યો છું. તારા આંગણામાં પગ મૂકીને હું અભડાયો છું ને હવે તારા વેણથી મારા કાન અભડાઈ જશે.
મેં જે કહ્યું ને એ ધ્યાનમાં રાખજે, બાકી તું તો મારા ધ્યાનમાં છે જ. શ્રી હરિ નમો નારાયણાય. આખો દી તોફાનો કર્યા કરે છે. હા, આટલું સમજાઈએ છે પણ સમજ પડતી જ નથી તને. હા, ચૂપ. અમે આખો દી કામ કરીએ અને તું અમને બદનામ કરતો ફરે છે. રેવા તો કહું છું એને. તમે વચાડે ના બોલશો. આ તમે એને આટલો છાવરો છો ને એટલે જ આટલો બધો બગડી ગયો છે. ના ના, અરે ના. એ ઘોડાને માર પડ્યો, મજા આવી. રાતે મને કીધું લે લે અરે હું કરો છો? છોડો સુરા. અરે તમે તો કઈ કહો. બેટા સુરા છોડી દે. માં બાપુ બેટા છોડો એકબીજાને. સુરા છોડ. સુરા છોડ. છોડ તું. શું કરે? ભાઈને મરાય. જ્યાં લગન બંને એકબીજા હારે ભાઈબંધી ના કરી લ્યો ને ત્યાં લગન અંદર જ પુરાયેલા રહેવાનું છે. હાલો છોડો તમે. હાલ. સાંભળતા નથી કશું. તારા લીધે જ મારે આયા ભંડાકિયામાં રહેવું પડશે. મારા લીધે નહીં, તારા લીધે. માં મને મારતી હતી તો તું મજા કેમ લેતો તો? તો તું પણ મને ચીડવતો જ હોય છે ને. તો તું પણ મને જીબડો બતાવે જ છે ને. તો એ તો હું અટાણા પણ બતાવીશ. તો હું પણ બતાવીશ. મને જીબડો ના બતાવીશ ગોરા. બતાવીશ કેમ કે તું બહુ જબરો છે ને એટલે બતાવીશ. ફરી બોલ. હું બોલો તું કે તું બહુ જબરો છે. હામું બોલીશ. મને જીબડો બતાયો કે મારી હામું બોલો છે ને તો ખૂણિયું જોઈ લે. તો માથામાં આર પાર કરી દઈશ. જો જોઈ લે કેવું છે. બગલા કાકાએ આપ્યું છે મને વખો પાડ્યો ને તો લોહી કાઢી દઈશ. બંધ થઈ જા, માં આવી જશે. ચીસો પાડીશ ને તો મારી દઈશ. હા ખૂણિયું. બચાવ. શું થયું ગોરા? શું થયું બેટા? હું કેમ રડે છે? આ સુરાએ મારા માથે ખૂણિયું મૂક્યું હતું. હાય હાય, તને કે વાગ્યું તો નથી ને? આ સુરા કહેતો તો કે મારો જીબડો કાપી નાખશે. બેટા તમે બંને તો મારા ડાયા દીકરાઓ છો ને. હા, તમારા બંને ભાઈઓએ તો હંપીને રહેવાનું હોય ને પછી આમ તોફાનો કરો તો એ કેમ હાલે? ને સુરા બેટા તું તો મોટો છે ને, ગોરો નાનો છે તો તારે તો નાના ભાઈને હાચવવાનો હોય ને. પણ જો તું જ એની હારે ઝઘડો કરે તો એ કેમનું હાલે બેટા? ને મને કહેજો આ ખૂણિયું તારી પાસે ક્યાંથી આવ્યું? બોલ તો કઈથી લાવ્યો આ ખૂણિયું તું? માં એ તો એને ભગલા કાકાએ આપ્યું તું. જો સુરા બેટા, આ ભગલો છે ને ઈ હારો માણસ નથ.
એ કાંઈ પણ આપે ને તો તમારે લેવાનું નહીં. હાલો તોય તમે બંને ભાઈઓ હવે ભેળા થઈ જાઓ અને જટ હાલો વાળું કરવા. હાલો. તારા લીધે જ દર વખતે મને માર પડે છે. હવે હું તારી હારે નહીં બોલું. માએ કીધું છે આપણે હાથે રહેવાનું. મારે નથી રહેવું કોઈની હારે, કારણ કે તું હારો નથ અને મા બાપુ પણ હારા નથ. એવું ના બોલાય શુરા. બોલીશ, કારણ કે ઈ લોકો તને જ આ રીતે રાખે છે. ઈ મા બાપુ નથ. હા, આવું મા બાપુ પણ કહેતા હતા કે તું એમનો દીકરો નથ. મારે ખોટું કહીને નરકમાં ન જવું. હાવ સાચું કહું છું પૂજારી બાપા, આ સુરો પરમાનો હગ્ગો દીકરો નથ, પારકો છે. તું આટલા ભરોસા સાથે કહે છે એટલે પરમાએ તને કહ્યું છે? ના ના, આમ સાચી વાતની તો મને ખબર ન હોય, પણ આ પરમો રહ્યો મારો પાડોશી અને વળી પાછો મારો નાથભાઈ, એટલે એને આમ મારો આવરો જાવરો ખરો. તઈ મને ખબર પડી કે આ સુરો દેવીના પેટનો જણ્યો નથ. જો તારી વાતમાં કોઈ તથ્ય ના નીકળ્યું ને પગલા, તો આ ભગલાના બે ભાગલા પાડી દેજો, તમારું ખાહડું ને મારું માથું. પૂજારી બાપા, મને તો એટલી જાણ છે કે આ પરમો અને દેવી સુરાને કાંકથી ઉપાડીને લાવ્યા છે. સુરો એમના ચાકડેથી ઉતરેલું માટલું નહીં, કોકના ચાકડેથી ચોરેલું માટલું છે. શ્રી હરિ નમો નારાયણાય. જો તારી વાતમાં મર્મ છે તો મારે સુરાને મળવું જ પડશે. પૂજારી બાપાના મગજના ચકરડા તો મારા ચાકડા કરતા પણ વધારે ઝડપથી ફરવા માંડ્યા છે. એમની આંખો જોઈને એવું લાગે છે કે એમને કાંક જબરું વિચાર્યું છે. પરમાના માટલા પર એકવાર પૂજારી બાપાનો ફરો પડ્યો એટલે પરમાનું માટલું ફૂટ્યું સમજો. શ્રી હરિ નમો નારાયણાય.